વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કના એક કંપનીમાં આગ લાગી છે અને આગ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ દુર્ભાગ્યવશ બે લોકો આ આગમાં દાઝ્યા છે। જો કે કારણ હજી અકબંધ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જાવેદ ખાન ફોનલાઈન પર જોડાયા છે। જાવેદ, ખૂબ વિકરાળ આગ દેખાઈ રહી છે। દ્રશ્યોની અંદર પણ ધુમાડાના ગોટે ગોટા છેક ઊંચે સુધી નીકળતા દેખાઈ રહ્યા છે। શું પરિસ્થિતિ છે અત્યારે, અને જે દાઝ્યા છે એમની પરિસ્થિતિ શું છે? જી, આ વાપીના વાઇબ્રન્ટ પાર્કમાં અનુસયા સર્જિકલ નામની કંપનીની ઘટના છે, જે આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે। ફાયર ડિપાર્ટમેન્ટના જે કર્મચારી છે તેઓ જોડે વાતચીત દરમિયાન જો કે આ ઘટનાની સાથે જે છે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને 5 થી 7 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। કંપનીની અંદરથી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેઓ થોડા દાઝ્યા છે અને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તેવું પણ જાણવા મળ્યું છે। હાલ જે છે ફાયર ટેન્ડર દ્વારા કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। જી જાવેદ, માહિતી બદલ આભાર।